રાજેશભાઈ, તો જો આપણે આજે 5 મિનિટમાં સમય હોય તો આપણે ચર્ચા કરીશું કે જે માર્કેટની પ્રોડક્ટમાં શું અંતર છે અને આરસીએમની પ્રોડક્ટમાં શું અંતર છે. આપણે આજે 2 મિનિટ 5 મિનિટ ચર્ચા કરીશું જો તમારો સમય હોય તો. બરાબર છે સર. તો આપણે અત્યારે આ જોઈએ આપણે માર્કેટની ફેર એન્ડ લવલી, જેમની કિંમત છે 120 રૂપિયા 50 ગ્રામ. તેમની સામે છે આપણી આરસીએમની ફેર શાઇન, જેમની કિંમત છે 62 રૂપિયા. હવે આપણે આ જે માર્કેટની કોલગેટ છે તેમની સામે આપણે અંતર જોઈએ તો આપણે આ 42 રૂપિયાની છે અને આના છે 70 રૂપિયા. તો આ તેલ છે તેના છે 57 રૂપિયા અને આના છે આપણે 68 રૂપિયા. પછી આપણે આ છે માર્કેટનું શેમ્પુ, તે છે 180 મિલી અને 205 રૂપિયા કિંમત છે. અને આપણી છે 200 ml પૂરું, તેમની કિંમત છે 120 રૂપિયા, પણ આપણને ખાલી 95 પડે છે 95. તો આપણે જોઈએ આ પોન્ચ પાવડર, જેમની કિંમત છે 125 રૂપિયા 100 ગ્રામ. તો તેમની સામે છે આપણો આરસીએમનો પાવડર, તેમની કિંમત છે માત્ર 70 રૂપિયા 100 ગ્રામ વજન. તો આપણે છે આ મૂંગ ટ્યુબ, જેમનું વજન છે 20 ગ્રામ 110 રૂપિયા કિંમત છે. અને આપણે પેન્કો પામ છે આરસીએમનું, તેમની કિંમત છે 60 રૂપિયા અને 30 ગ્રામ વજન. તો આપણે આ જેમ ટાઈટ પાવડર છે તેમનું વજન છે ખાલી માત્ર 45 ગ્રામ વજન અને પ્લસ એક્સ્ટ્રા છે 45 ને 80 ગ્રામ વજન. આની કિંમત છે 10 રૂપિયા. તેમની સામે સાહેબ આપણો પાવડર આરસીએમનો, તેમની કિંમત છે 100 ને વજન છે 130 ગ્રામ 9 રૂપિયા માત્ર. તો આપણે આજે રાજેશભાઈ આપણે આજે આપણે ચર્ચા કરી કે કેટલો ભાવમાં ફરશે. તો તમને પણ એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણે તમારી સસ્તી પ્રોડક્ટ છે તો તેની સામે ક્વોલિટી કેવી છે. તો આપણે આજે ક્વોલિટી પણ જોઈએ આપણે કે માર્કેટની ક્વોલિટીમાં ને આપણે આરસીએમની ક્વોલિટીમાં કેટલો અંતર છે. તો આજે આ સાબુ છે ડવ, તેમની કિંમત છે 64 રૂપિયા. આ તેમની સામે છે આપણે આરસીએમનો સાબુ, હવે તેની કિંમત છે માત્ર 36 રૂપિયા. તો આપણે આજે આપણે જોઈએ કે ભાઈ માર્કેટમાં પ્રોડક્ટમાં આરસીએમ પ્રોડક્ટમાં કેટલો અંતર છે. આ આપણો છે ડવ અને આપણે છે આરસીએમનો સાબુ. તો આપણે સવારમાં સાબુ લગાવીને આવીએ શું કરવાનું, મેલ કાપવા માટે, બરોબર ને? તો મેલ કોણ કાપે છે તે આપણે જોઈએ. સાબુ આપણે છે આરસીએમનો સાબુ અને આ છે માર્કેટનું સાબુ. તમે મિત્રો જોઈ શકો છો સમય કેટલું અંતર છે સાબુ. થેન્ક યુ, નમસ્કાર.